टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। તો આ તરફ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જયંતિની દેશભરમાં ઉજવણી થઈ રહી છે, જ્યાં દેશભરમાં વિવિધ કાર્યક્રમો થકી ઉજવણી કરવામાં આવી રહી છે અને પીએમ મોદીએ દિલ્હીના રાજઘાટ પર જઈ અને ગાંધીજીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી અને પીએમ મોદીએ મહાત્મા ગાંધીની જન્મજયંતિ પર દેશવાસીઓને સંદેશો પણ પાઠવતા કહ્યું કે પૂજ્ય બાપુને તેમની જન્મજયંતિ પર તમામ દેશવાસીઓને વતી વંદન કરું છું અને સત્ય અને સમાનતા પર આધારિત તેમનું જીવન રહ્યું હતું। ગાંધીજીના આદર્શો દેશવાસીઓ માટે હંમેશા પ્રેરણારૂપ બની રહેશે અને આ સાથે રાજઘાટ પર લોકસભાના સ્પીકર ઓમ બિરલાએ પણ મહાત્મા ગાંધીજીને જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે અને તેમજ દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વીકે સક્સેના, તો કેન્દ્રીય મંત્રી મનોહરલાલ ખટ્ટર, દિલ્હીના મુખ્યમંત્રી આતિશી અને કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ રાજઘાટ પર જઈ અને ગાંધીજીને જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ આપી। તો પીએમ મોદીએ શ્રદ્ધાંજલિ આપી હતી। આજે મહાત્મા ગાંધીની જન્મજયંતિ છે અને તે જ નિમિત્તે અનેક લોકો રાજઘાટ પહોંચી રહ્યા છે કે જ્યાં બાપુને શ્રદ્ધાંજલિ અર્પણ કરી રહ્યા છે। પુષ્પ આપી અને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી રહી છે। દિલ્હીના મુખ્યમંત્રી કે જેઓ આતિશી કે જેઓ પણ રાજઘાટ પહોંચ્યા હતા વહેલી સવારે અને આજે જન્મજયંતિ નિમિત્તે શ્રદ્ધાંજલિ અર્પી હતી, તો સાથે જ રાહુલ ગાંધી પણ પહોંચ્યા હતા રાજઘાટ પર ને તેઓએ પણ પુષ્પ અર્પણ કરી અને મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે। તો આજે દેશભરમાં વિવિધ કાર્યક્રમો થકી મહાત્મા ગાંધીની જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી રહી છે અને તેના ભાગરૂપે આજે દિલ્હી ખાતે રાજઘાટ પર મહાત્મા ગાંધીજીને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી, જ્યાં તેઓના સ્મારક પર પહોંચી અને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી રહી છે। મહત્વનું છે કે ગાંધીજીનું જીવન સત્ય પર અને સમાનતા પર આધારિત રહ્યું હોવાનું પણ વડાપ્રધાને જણાવ્યું હતું અને સાથે દેશવાસીઓને કહ્યું હતું કે ગાંધી બાપુની શ્રદ્ધાંજલિ આપવામાં આવી રહી છે અને તમામ દેશવાસીઓ વતી હું તેમને વંદન કરી રહ્યો છું। તો ઓમ બિરલા પણ ત્યાં પહોંચ્યા હતા અને ઓમ બિરલા દ્વારા પણ મહાત્મા ગાંધીને પુષ્પ અર્પણ કરીને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ હતી અને આજે જ્યારે 2 ઓક્ટોબર જ્યારે દેશ આજે મહાત્મા ગાંધીજીની જન્મજયંતિની ઉજવણી કરતું હોય અને વિવિધ રૂપે આજે કાર્યક્રમો યોજાવાના છે અને મહાત્મા ગાંધીના જન્મજયંતિ નિમિત્તે અનેકવિધ કાર્યક્રમોનું આયોજન થશે, ત્યારે આજે રાજઘાટ પર પણ શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી રહી છે।